Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. કોઈ પણ સ્ટાન્ડર્ડમાં આપણે હોઈએ, એક્ઝામનો જે સમય હોય ને ત્યારે રિવિઝન એ સૌથી અગત્યની વસ્તુ છે. કેમ કે જેટલી વધુ વાર છે એ આપણે કન્ટેન્ટને રિવાઇઝ કરી શકશું ને એટલે આપણા રિઝલ્ટમાં સારા માર્ક્સ વધશે. એટલે રિવિઝન કરવા માટે તે બે વસ્તુ છે. કાં તો આખી ટેક્સ્ટ બુક છે, આખું વર્ષ જે ભણ્યા છો એને ફરીવાર રીડ કરો, ફરીવાર રીડ કરો. તો વિચારો કેટલો બધો સમય પાછો લાગશે રીડ કરવામાં. પણ રિવિઝનની બીજી જે ટેકનિક છે એ વસ્તુ કરાય કે ભાઈ આખું વર્ષ દરમિયાન જે તે લેક્ચર, જે તે સબ્જેક્ટ તમે જે ભણી રહ્યા છો એનું સાથોસાથ જો તમે નોટ્સ બનાવતા જાઓ, ચેપ્ટર વાઇઝ અથવા ટોપિક વાઇઝ નોટ્સ બનાવતા જાઓ, તો આખી ટેક્સ્ટ બુકનું રિવિઝન કરતાં જેટલો સમય લાગશે ને એના કરતાં ચોથા ભાગનો સમય લાગશે. કેમાં? તો કે જ્યારે તમે તમારી નોટ્સમાંથી રિવાઇઝ કરો છો ત્યારે એમાં. તો બહેતર એ છે કે ઇઝી મેથડ શીખી લઈએ કે કઈ કઈ અલગ સાયન્ટિફિક મેથડ્સ છે કે જેનો યુઝ કરી પ્રોપર વેમાં, પ્રોપર મેથડથી આપણે નોટ્સ બનાવી શકીએ અને એ નોટ્સનું રિવિઝન પણ ફર્સ્ટ ક્લાસ થાય, ફટાફટ થાય, સો દેટ આપણો એક્ઝામ ટાણે સમય બચે અને સારામાં સારા માર્ક્સ આપણે સ્કોર કરી શકીએ. સો આજે અમુક બેઝિક મેથડ્સ છે આપણે જોવાના છીએ. ભાઈ 3 સ્ટેપ છે નોટ્સ બનાવવાના. ફર્સ્ટ સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ. જે તે સબ્જેક્ટ તમે ભણતા હોય, કોઈ પણ સબ્જેક્ટ, એ સબ્જેક્ટમાં જે તે ટોપિક અત્યારના રીડ કરી રહ્યા છો એનો કોન્સેપ્ટને પહેલાં સમજો. સ્ટેપ નંબર 1. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી then how can you make a proper note? તમે કઈ રીતે પ્રોપર નોટ બનાવી શકશો? કોન્સેપ્ટ સમજાઈ જાય પછી બીજું સ્ટેપ છે હાઇલાઇટ ધ કી પોઈન્ટ્સ. જે ટોપિકના ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે, ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે, જે મેઇન પોઈન્ટ્સ છે એને તમે હાઇલાઇટ કરો. પેન્સિલથી કરી શકો છો, હાઇલાઇટરથી કરી શકો છો, પેનથી કરી શકો છો અલગ અલગ રંગની. હવે એ હાઇલાઇટ કરવાથી બેનિફિટ શું થશે? તો કે હવે જ્યારે તમારે ટોપિક રીડ કરવો છે, તમારી પાસે નોટ્સની મતલબ નોટ્સ બનાવવા એક અલગ નોટ જોઈશે, એક અલગ પેજ જોઈશે, એક અલગ કંઈક સાહિત્ય કે જે મેઇન ટેક્સ્ટબુકમાંથી તમે છે એ ટૂંકું આમાં બનાવશો અને એક ચેપ્ટર છે એ તમારું 12 પેજનું છે તો એ 12 પેજના ચેપ્ટરની તમારી જે નોટ્સ હશે એ વધીને 1 પેજની હોવી જોઈએ કે 1 અથવા 1.5 પેજમાં એ 12 પેજ આવી જવા જોઈએ. એ ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ આવી જવા જોઈએ. તો જે તે ટોપિક તમે રીડ કરો છો એના સરસ મજાના કોન્સેપ્ટને સમજો, ધેન ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે, જે પોઈન્ટ્સ છે એ હાઇલાઇટ કરો. સ્ટેપ નંબર 3. યુઝ ચાર્ટ્સ, વિઝ્યુઅલ એટસેટ્રા. કેટલી બધી મેથડ્સ છે ભાઈ. તમે ચાર્ટ બનાવી શકો છો, વિઝ્યુલાઇઝેશન દ્વારા પણ અંદર ડાયાગ્રામ દોરીને કરી શકો છો, અલગ અલગ કી પોઈન્ટ્સ લખી શકો છો મેઇન. હવે આપણે જોઈએ કે ભાઈ નોટ્સ બનાવી છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ તો મગજમાં છે, પણ નોટ્સ બનાવવાની અલગ અલગ મેથડ્સ કઈ છે? સૌથી પહેલી અને ઇમ્પોર્ટન્ટ મેથડ છે આઉટલાઇન મેથડ. આઉટલાઇન મેથડ જોરદાર અને ઇઝીમાં ઇઝી મેથડ. કેમ? તો કે આની અંદર કરવાનું શું હોય તો કે મેઇન પોઈન્ટ્સ લખવાના વિથ સબ પોઈન્ટ્સ. ધારો કે હું છે એ પાચન તંત્ર રીડ કરું છું તો એ પાચન તંત્રના મારે સૌથી પહેલાં એક મેઇન પોઈન્ટ લખવાનો, ભાઈ પાચન તંત્રમાં આ વસ્તુ છે, હે ને? હવે એના સબ પોઈન્ટ્સ હું ટૂંકમાં લખતો જઈશ, સબ પોઈન્ટ્સ ટૂંકમાં લખતો જઈશ. તો મારે એક આખો ટોપિક તૈયાર કરવો હોય, રિવાઇઝ કરવો હોય તો મારે આખું પેજ ભરીને પાચન તંત્ર રીડ કરવું પડશે નહીં. તમે XYZ સબ્જેક્ટ લઈ લો તો મારે માત્ર ને માત્ર આટલી જગ્યામાં જે મેં નોટ્સ બનાવેલી છે એ રીડ કરીશ તો એમાં મારું પાચન તંત્ર આખું આવી ગયું છે. કેમ? તો કે મેં એક મેઇન પોઈન્ટ લખ્યો છે, ટોપિકનું નામ લખ્યું છે અથવા તો મેઇન એમાં જે સાર આવે છે એ ઉપર લખ્યો છે અને એઝ અ સમરી મેં સબ પોઈન્ટ્સ એની અંદર ડિસ્ક્રાઇબ કરેલા છે, પણ એ ખૂબ ડીપમાં ડિસ્ક્રાઇબ કરવાના નથી, એના પણ કી પોઈન્ટ્સ જ લખવાના છે. સો આ ઇઝીમાં ઇઝી મેથડ છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ આ જ મેથડનો યુઝ કરે છે, આઉટલાઇન મેથડ, અને સારામાં સારી રીતના રિવિઝન શોર્ટ ટાઈમની અંદર કરી શકતા હોય છે. જો આઉટલાઇન મેથડનો તમારે યુઝ નથી કરવો ધેન યુ કેન યુઝ ધીસ ટેકનિક. આ ટેકનિકનું નામ છે કર્નેલ મેથડ. હવે આ કર્નેલ મેથડ કેટલી ઇઝી, જો તમારે છે એ તમારી નોટ્સ જેમ બનાવો છો એમ જ બનાવવાની છે, બટ એની અંદર જે કીવર્ડ્સ તમે લખો ને એ તમારે હાઇલાઇટ કરીને લખવાના છે. તમે પાચન તંત્ર અથવા કોઈ પણ ટોપિકની નોટ્સ બનાવી તો આ તમારી નોટ્સ આટલામાં આવી ગઈ. ધારો કે એક ટોપિકની નોટ્સ આટલામાં આવી ગઈ. હવે આની અંદર અમુક શબ્દો તમે લખેલા હશે, XYZ આ શબ્દ છે, સો એ કીવર્ડ્સ છે એને તમારે હાઇલાઇટ કરવાના છે. નોટ્સમાં રહેલા કીવર્ડને પણ હાઇલાઇટ કરવાના છે, એટલે નોટ્સની નોટ્સ. સો કર્નલ મેથડ ઇમ્પોર્ટન્ટ. શું કર્યું તો કે આપણે પ્રોપર નોટ્સ બનાવી, એમાં જે કીવર્ડ્સ છે એને હાઇલાઇટ કર્યા અને એની સમરી છે ને એ લાસ્ટમાં લખી નાખવાની છે કે ભાઈ આ આખી નોટ્સમાં આ જે ટોપિક મેં ડિસ્ક્રાઇબ કરેલો છે એની સમરી આવડી આ છે કે આ ભાઈ આનો અર્થ આ છે, આનો સાર, આનો ક્રક્સ આ છે. સો કર્નલ મેથડથી ટાઈમ બચશે,
પ્લસ કે રિવિઝન છે ને એકદમ સરળતાથી થઈ શકશે, કેમ કે તમે સૌથી પહેલાં નોટ્સ બનાવી છે, ધેન તમે એમાં જે આઈએમપી કીવર્ડ્સ છે એની ઉપર અંડરલાઇન કરી છે, અને લાસ્ટમાં તમે આખા બંનેની સમરી છે એ લખી છે, અને ટૂંકમાં બ્રીફમાં લખવાનું છે. સો કર્નલ મેથડનો યુઝ કરી તમારી નોટ્સ ઓછા સમયમાં રિવાઇઝ થાય એ રીતના તમે બનાવી શકશો. સો આઉટલાઇન મેથડ આપણે ડિસ્કસ કરી, કર્નલ મેથડ ડિસ્કસ કરી. જો આ બે મેથડ સિવાય કોઈ મેથડ હોય અને એ જોરદાર છે, માઇન્ડ મેપ્સ, આપણે આનો યુઝ કરીએ કે જ ભાઈ કે ધારો કે મેં કોઈ ટોપિક રીડ કર્યો છે, હવે એ ટોપિકને મારા મગજમાં જે રીતના મેં પાચન તંત્ર રીડ કર્યું, મને ખબર છે કે ભાઈ મુખ, અન્નળી, કંઠનળી, જઠર ને સ્વાદો, મને બધી ખબર છે ને. સો એને મારા મગજમાં જે મેપ છે ને એને હું પેજ ઉપર ઉતારીશ. કોઈ પણ ટોપિક મેં રીડ કર્યો છે એ મારા મગજમાં જે રીતે છપાયેલો છે અને હું પેજ ઉપર ઉતારીશ. આનો બેનિફિટ શું? તો કે હું જ્યારે નોટ્સ નહીં બનાવતો હોય અને માત્ર છે એ આ રીતના પાકું કરતો હોય, યાદ રાખતો હોઈશ, તો મારા માઇન્ડમાં તો મેપ છે, યસ માઇન્ડ મેપ મેં ક્રિએટ કરેલો છે, બટ એ માઇન્ડ મેપ ક્રિએટ કરેલો મને લાંબા સમય સુધી યાદ રહેશે નહીં. જો આપણે એવું ચાહીએ છીએ કે જે માઇન્ડ મેપ પહેલી વાર ટોપિક જોરદાર મહેનત કરી, ધ્યાન આપી, ફોકસથી રીડ કરીને જે બનાવેલો હતો એને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ, ધેન ફર્સ્ટ ટાઈમ જે માઇન્ડ મેપ અહીંયા બન્યો છે ને એને તમારી નોટ્સમાં ઉતારી દો, એટલે ઇઝી ટેકનિક તમે ફોલો કરી નાખી નોટ્સ બનાવવાની, માઇન્ડ મેપ ટેકનિક. જો એ જ છે વિઝ્યુઅલ લિંક્સ બિટવીન કોન્સેપ્ટ જે મગજમાં ફરે છે, જે ટોપિક વાંચ્યો છે એને રિલેટેડ, એનો માઇન્ડ મેપ નોટ્સમાં ઉતારો. બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. કોઈ પણ તમે યુદ્ધ વાંચો છો ભાઈ, કોઈ પણ ટોપિક વાંચો છો, કંપની રિલેટેડ, કોમર્સવાળા સ્ટુડન્ટ હોય, સાયન્સવાળા સ્ટુડન્ટ, આર્ટ્સવાળા સ્ટુડન્ટ પોતાના કોઈ સબ્જેક્ટ રીડ કરે છે, તો જે ટોપિકનો માઇન્ડ મેપ તૈયાર થયો છે મગજમાં એને મોઢે છાપવાનો પ્રયત્ન કરો. સમજાય? એક મેથડ છે નોટ્સ બનાવવાની, ચાર્ટિંગ મેથડ. આ મોટે ભાગે સ્ટુડન્ટ્સ યુઝ કરતા હોય છે કે ભાઈ કમ્પેરિઝનવાળા જે ટોપિક હોય તો એના માટે આ વધુ હેલ્પફુલ રહે, કે આપણે તફાવત કરવું, ડિફરન્શિએટ કરવું છે કે ભાઈ આ વસ્તુ અને આ વસ્તુ, આ બાબત ને આ બાબત, આ ઘટના અને પેલી ઘટના, આના કારણો પહેલાં. તો આ જ્યારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે નોટ્સ બનાવવા માટે ચાર્ટિંગ મેથડનો યુઝ કરો, કે ભાઈ આ રીતના ટેબલ મેથડનો પણ તમે યુઝ કરી શકો છો. 3 વસ્તુ છે, ત્રણેયની કમ્પેરિઝન. હવે આ જ વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં કઈ રીતે લખેલી હોય તો કે ભાઈ પહેલો ટોપિકનું નામ હોય કે ભાઈ ફલાણા. હવે આને ડિસ્ક્રાઇબ કરવા માટે નીચે છે એ 7 મુદ્દા આપેલા હોય, પછી એ જ પેજમાં બીજા ટોપિકનું નામ હોય અને પછી એના 7 મુદ્દા આપેલા હોય. પેજ કમ્પ્લીટ થાય એટલે ત્રીજો ટોપિક છે અને 7 મુદ્દા. હવે ત્રણેય જો ઇન્ટરલિંક્ડ કોન્સેપ્ટવાળા ટોપિક હોય તો પછી 1.5 પેજ વાંચવા માટે, રિવિઝન કરવામાં વધુ સમય લાગે, એ સમજી અને આ ત્રણેયને મિક્સ કરી અને એક ટેબલ જો હું બનાવી નાખું, ભાઈ આ પહેલો ટોપિક, આ બીજો ટોપિક ને આ ત્રીજો ટોપિક, અહીંયા ત્રણેયની કમ્પેરિઝન, તો એક અવળા અમથા બોક્સમાં અડધા પેજમાં તમારું 1.5 પેજ છપાઈ ગયું. નાના અક્ષર કાઢી શકો છો તમે, હે ને? નોર્મલ જે આપણે નોટબુકમાં લખતા હોય એના કરતાં જ્યારે તમારી નોટ્સ બનાવવાની નોટમાં તમે લખો છો ત્યારે ઝીણા ઝીણા અક્ષરે પણ લખી શકો છો, કે જેથી જાજુ બધું કન્ટેન્ટ એક પેજમાં સમાઈ જાય. સો આ મેથડનો પણ તમે યુઝ કરી શકો છો. ચાર્ટિંગ મેથડ, કેટલી બધી અલગ અલગ ટેકનિક્સ છે ભાઈ, હે ને? બટ નોટ્સ બનાવવી ઇમ્પોર્ટન્ટ છે. એ સ્ટુડન્ટ કે જે સમગ્ર વર્ષ દરમિયાન ભણેલો હશે, એ ટેક્સ્ટ બુકનું, એ ચોપડીનું આખા વર્ષના અંતે 1 મહિનામાં રિવિઝન કરવા બેસે તો એને 1 મહિનો લાગશે. પણ એ સ્ટુડન્ટ કે જે વર્ષના શરૂઆતથી સાથોસાથ ટોપિક ચાલતા જાય છે, એમ નોટ્સ બનાવતો જાય છે, તો એને આખા વર્ષનું બધું રિવિઝન કરતા, રિવાઇઝ કરતા માત્ર ને માત્ર 2-5 દિવસ લાગશે. તો એની જે પ્રિપરેશન છે ને એ ટોપ લેવલની કહેવાય, નેક્સ્ટ લેવલની કહેવાય. સો હી ઓર શી વિલ બી ધ નેક્સ્ટ ટોપર, એ ટોપર બનશે. સમજાય છે? એટલે નોટ્સ બનાવવી એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે છેલ્લે રિવિઝન કરવાનું છે અને રિવિઝન કરવા સમય ઓછો હોય તો ઓછા સમયમાં વધુ વાર રિવિઝન કરવું હોય, દેન યુ હેવ ટુ મેક પ્રોપર નોટ્સ. ભાઈ આ બધી મેથડ્સ છે. તમે જે મેથડ્સનો યુઝ કદાચ કરતા હોય, આ સિવાયની મેથડ્સ, તો તમે એ પણ કમેન્ટમાં કહી શકો છો અમને, જેથી બીજા બાકી બધા વિદ્યાર્થીઓ છે એમને પણ હેલ્પફુલ થાય કે ભાઈ હું આ રીતના નોટ્સ બનાવું છું, આ સબ્જેક્ટમાં આ રીતના કરી શકાય, આ સજેશન છે, અથવા કંઈ પણ પ્રશ્નો હોય તો યુ કેન આસ્ક ઇન ધ કમેન્ટ સેક્શન. આ નોટ્સ મેકિંગ પદ્ધતિનો યુઝ કરવો જોઈએ. તમારું જે રિઝલ્ટ છે એમાં સ્વાભાવિક વધારો થવાનો છે. મહેનત કરવાની છે. હજુ તો વર્ષ શરૂ થયું છે, હજી વર્ષ શરૂ થયું છે. આખા વર્ષ દરમિયાન જો રેગ્યુલર આ રીતે નોટ્સ બનાવતા ગયા ને તો અત્યારના જે ટાર્ગેટ નક્કી કર્યો છે ને કે ભાઈ આટલા પર્સન્ટેજ લાવવા છે, ટોપર બનવું છે, આ ગ્રેડ લાવવો છે, એ હાંસલ થઈ શકશે. રિવિઝન શોર્ટ ટાઈમમાં મેક્સિમમ વાર તમે કરી શકશો. પણ જો આ ના થયું તો પછી છેલ્લે ક્યાં જવાનું? બધું ભેગું કરવાનું જ છે ને.
ખ્યાલ આવે છે? તમને બધાને તમારી જે તે એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ને આખા વર્ષ દરમિયાન છે નોટ્સ બનાવતા તૈયારી કરતા રહેજો. બાકી કંઈ પણ હોય બિંદાસ પૂછી શકો છો, કહી શકો છો, સજેશન આપી શકો છો કમેન્ટ સેક્શનમાં. મળીએ છીએ કોઈ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.